નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે મિત્રો વાત કરીએ ધોરણ 10 પૂરક પરીક્ષા 2026 જેના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજ રોજ શરૂ થઈ ચૂકી છે। ખાસ કરીને જે બાળકો માટે પૂરક પરીક્ષા આપવાની થતી હોય તેમના સુધી આ વિડીયો ખાસ પહોંચાડજો, કોઈને તો લાભ થાય। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પૂરક પરીક્ષા 2026ની અખબારી યાદી જાહેર કરવામાં આવી છે। તેમાં ખાસ કરીને ધોરણ 10ની જે શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવામાં આવી હતી। તેમાં એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર રહેલ અથવા તો એક કે તેથી વધુ વિષયમાં અનઉત્તીર્ણ એટલે કે નાપાસ થવાના કારણે ગુણપત્રમાં જેને નીડ ઇમ્પ્રુવમેન્ટ સુધારણાને અવકાશ આવું લખેલું આવ્યું હોય તેવા વિદ્યાર્થીઓ માટે વર્ષ 2026ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે અને ધોરણ 10 સાથે સાથે સંસ્કૃત પ્રથમાની માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા જે છે એ જો કોઈ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયેલ છે પરંતુ પોતાના પરિણામને સુધારવા ઈચ્છુક છે તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ 10 અને સંસ્કૃતની પ્રથમા માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા જે પૂરક પરીક્ષા છે તેમાં ઉપસ્થિત રહી શકશે। એટલે કે માત્ર ને માત્ર નાપાસ થયેલા વિદ્યાર્થી નહીં, પરંતુ કોઈ એક વિષયમાં ઓછા માર્ક આવ્યા હોય અને પોતાનું પરિણામ સુધારવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ આની અંદર પૂરક પરીક્ષામાં ફોર્મ ભરી શકશે। પૂરક પરીક્ષા 2026 માટે આવેદનપત્ર છે એ શાળાઓએ જ બોર્ડની વેબસાઇટ ઉપર કે www.gseb.org અથવા તો sscpurk.reg.gseb.org પરથી ઓનલાઈન ભરવાનું રહેશે। માત્ર શાળાઓ માટે જ આ ઓનલાઈન આવેદનપત્ર ભરવાના છે અને પરીક્ષાની ફી પણ ઓનલાઈન જ ભરવાની રહેશે। આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં। સાથે સાથે પૂરક પરીક્ષા માટેનું જે આવેદન છે તેની તારીખ ખાસ મિત્રો 8/5/2026થી 15/5/2026 સાંજના 17 કલાક સુધી ઓનલાઈન ભરી શકાશે। એટલે ખાસ જરૂરિયાતવાળા મિત્રો અથવા તો તેમના વાલીને અવશ્ય આ વિડીયો પહોંચાડશો। નિયત સમય મર્યાદામાં જ આવેદનપત્ર સ્વીકારવામાં આવશે, ત્યારબાદ આવેદનપત્ર ભરાશે નહીં। ખાસ નોંધ, જે વિદ્યાર્થી ફેબ્રુઆરી-માર્ચ 2026માં એક કે તેથી વધુ વિષયમાં અનઉત્તીર્ણ એટલે કે ગેરહાજર હોય અને આ વિષયમાં જો સ્ટાન્ડર્ડ ગણિત હોય અને તેવા ઉમેદવારો ઓનલાઈન આવેદન પૂરક પરીક્ષાનું આવેદન ભરતી વખતે ગણિત વિષયની પસંદગી બદલી પણ શકે છે। આટલી છૂટછાટ આપવામાં આવી છે એટલે કે સ્ટાન્ડર્ડ ગણિતની જગ્યાએ તેઓ બેઝિક ગણિત વિકલ્પ બદલી શકશે। જે વિદ્યાર્થી ફેબ્રુઆરી-માર્ચ 2026ની બેઝિક પરીક્ષામાં ગણિત સાથે ઉત્તીર્ણ થયા છે તેવા વિદ્યાર્થી જે શાળામાંથી ધોરણ 10ની ફેબ્રુઆરી-માર્ચ 2026ની પરીક્ષાનું આવેદન ભરેલ હોય તે જ શાળામાંથી સ્ટાન્ડર્ડ ગણિત વિષય માટે ઉમેદવારી નોંધાવી શકશે। એટલે કે જો તમે બેઝિક ગણિત પાસ કર્યું હોય અને તમારે સ્ટાન્ડર્ડ ગણિત હવે પછી પાસ કરવું હોય તો તેના માટે પણ ફોર્મ ભરી શકશે। કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવાર માટે સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલી છે। એટલે કે કન્યાઓ અને દિવ્યાંગને પરીક્ષા ફી ભરવાની રહેતી નથી, પરંતુ પૂરક પરીક્ષા છે એના માટે ઓનલાઈન આવેદન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને ઓનલાઈન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની તમામ સૂચના છે એ બોર્ડની વેબસાઇટ પર પણ મૂકવામાં આવેલી છે। તો આવી ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જરૂરિયાતવાળા લોકો સુધી વિડીયો પહોંચાડો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।